પાટણ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। પાટણના મુણુદમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે ખાબક્યો કમોસમી વરસાદ। પાટણમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પાટણ જિલ્લામાં બાલીસણામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। પવનની ગતિ કેટલી તીવ્ર છે તે પણ આ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે। વાહન ચાલકોને જ્યાં હતા ત્યાં ઊભા રહી જવું પડ્યું, કેમ કે થોડેક દૂર સુધીનો પણ રસ્તો દેખાય એવી સ્થિતિમાં વાહન ચાલકો નથી। પાટણ જિલ્લાના સમી અને હારીજમાં પણ વરસાદ છે। સમી હારીજમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ખેતી પાકને ખૂબ નુકસાન આ વરસાદના કારણે થઈ શકે છે। પવન ખૂબ તેજ ફૂંકાઈ રહ્યો છે, સાથે વરસાદ પણ ખૂબ છે। ટુ વ્હીલર ચાલકો રસ્તા ઉપરથી જતા હોય તો રીતસર વાહન ફંટાય એવી સ્થિતિ હોવાના કારણે વાહન ચાલકો પણ એક તરફ ઊભા રહી ગયા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા એજાઝ મંસૂરી પાસેથી પ્રાપ્ત કરીશું। એજાઝ, પાટણમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, કયા કયા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા કેટલી છે? જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારે પાટણ જિલ્લાની જો વાત કરવામાં આવે કે ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર સહિતના જે તાલુકાઓ છે ત્યાં ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો છે, એટલે કમોસમી માવઠું વરસ્યું છે। તેને લઈને કહી શકાય કે જે ભારે પવન ફૂંકાયો હતો અને જે રીતના માવઠું વરસી રહ્યું હતું તેને લઈને હાઈવે પર જતા જે તમામ વાહન ચાલકો છે તે રોડની એક સાઈડ ઉભા થઈ ગયા હતા। સાથે બીજી તરફ જો વાત કરવામાં આવે કે ખેડૂતો છે તે ખેડૂતોના પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે। સાથે કહી શકાય કે હાલ બી જિલ્લાના અંદર જે વાતાવરણના પલટોને લઈને અન્ય તાલુકાના અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે, એટલે કહી શકાય કે જો અન્ય તાલુકાના અંદર પણ ભારે વરસાદ થઈ શકે તેવી હાલ તો શક્યતાઓ દેખાઈ રહી છે। એજાઝ, આભાર જાણકારી આપવા માટે। પાટણ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે યાર્ડમાં તમાકુના પાકને નુકસાનની ભીતિ, માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, કેમ કે વરસાદ ખૂબ વરસ્યો, માલ શેડની નીચે રહ્યો એટલો તો રાખવામાં આવ્યો, પણ જે શેડની બહાર જણસ પડી હતી તેની ઉપર તાડપત્રી ઢાંકીને તેને બચાવવાનો પ્રયાસ કરતા યાર્ડ સત્તાધીશો, ખેડૂતો, વેપારીઓ જોવા મળ્યા। પણ ખેડૂતોમાં ચિંતાનો માહોલ એટલા માટે કારણ કે આ કમોસમી વરસાદ તેમના જણસને નુકસાન પહોંચાડી શકે છે।